સૌથી પહેલા વાત કરીએ રાજકોટ શહેરની। રાજકોટમાં કુવાડવા નજીક નાખરાવાડીમાં કારખાનામાં ભીષણ આગ લાગી હતી। તો કુલ કેબિનેટ ફૂડ ઇન્ડિયા વેફર્સ નમકીન કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। કેબીઝેડ ફૂડ નામની કંપનીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। રાજકોટ સહિતની ફાયર બ્રિગેડના 4 વાહનો પહોંચ્યા ઘટના સ્થળે। આગ પર કાબુ મેળવવાના પ્રયાસો યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યા છે। તો આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, દૂર દૂર સુધી અહીંયા ધુમાડાને ગોટે ગોટા ઉડતા હોય તેવું સ્પષ્ટપણે જોઈ શકાય છે। રાજકોટના આ દ્રશ્યો કુવાડવા નજીક નાખરાવાડીમાં એક કારખાનામાં ભીષણ આગ ફાટી નીકળી છે। તો કુલ કેબિનેટ ફૂડ ઇન્ડિયા વેફર્સ નમકીન નામની કંપનીમાં ભીષણ આગ લાગી છે। કેબીઝેડ ફૂડ નામની કંપનીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। આગ કયા કારણોસર લાગી હતી તેનું કારણ જાણવા માટે તપાસ પણ શરૂ કરવામાં આવી રહી છે, પરંતુ તે પહેલા આગ બુઝાવવા માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। આગ લાગેલી અને કંપનીના કર્મચારીઓ હાજર હતા, પોતાનો જીવ બચાવીને બહાર નીકળી ગયેલ છે। કોઈને ઈજા કે જાનહાનિ નથી અને આગ બાબતે તપાસ થશે। સર, આગ લાગવાનું કારણ પ્રાથમિક રીતે શું સામે? પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ કારણ મળ્યું નથી। હાલ તો જાણવા જોગ લેવામાં આવશે, ત્યારબાદ ફોરેન્સિક્સની ટીમને બધું ચેક કરશે, પછી આગનું કારણ જાણવા મળશે। સર, અંદર કોઈ ફસાયેલા વ્યક્તિ હોય તેવું કંઈ? ના, હાલમાં કોઈ એવું કંઈ કેટલા કર્મચારીઓ અહીં કાર્યરત હતા સર? હાલમાં આંકડો ખબર નથી, પરંતુ સવારે હાજર હતા માણસો। એ શું કંઈ શું કહેશો, કેટલા વાગે અંદાજિત આગ લાગી? 9:15 આજુબાજુ ધુવાડા નીકળવા માંડ્યા ત્યારે એવું લાગ્યું કે આગ લાગી હોય એવું। પ્રાથમિક રીતે શેના કારણે આગ કંઈ? પ્રાથમિક રીતે ઓઇલમાં આગ લાગી એવી રીતના જાણવા મળ્યું હતું, તેલમાં। ત્યારે સ્થિતિ શું હતી જ્યારે? ત્યાં તો નોર્મલ ધીમે ધીમે આગ લાગી હતી, પછી એક લાગી ગઈ। અવાજ કે કંઈ એવું? નહીં, એવો એટલો બધો કોઈ અવાજ નથી આવ્યો। તમારે અહીં બાજુમાં ફેક્ટરી? હા, બાજુમાં મારી ફેક્ટરી આવેલી અને ત્યાંથી પાણીની સપ્લાય ચાલુ કરાવડાવેલી ફાયર બ્રિગેડને। સહિતથી 4 ફાયર બ્રિગેડના વાહનો પહોંચ્યા હતા ઘટના સ્થળ પર અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો યુદ્ધના ધોરણે અહીંયા શરૂ કરી દેવામાં આવ્યા છે। રાજ્યભરમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે, તેમાં વધુ એક ઘટના આગ લાગવાની સામે આવી છે। રાજકોટ શહેરમાંથી અહીંયા કુવાડવા નજીક નાખરાવાડીમાં એક કારખાનું આવેલું છે, જ્યાં અચાનક જ ભીષણ આગ લાગી ગઈ હતી। તો કુલ કેબિનેટ ફૂડ ઇન્ડિયા વેફર્સ નમકીન કંપનીમાં અહીંયા ભીષણ આગ લાગી હતી। કેબીઝેડ ફૂડ નામની કંપનીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। ત્યારે રાજકોટ સહિતની ફાયર બ્રિગેડના 4 વાહનો ઘટના સ્થળ પર પહોંચી ગયા છે અને આગ પર કાબુ મેળવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જો કે અહીંયા આગ કયા કારણોસર લાગી હતી તે કારણ હજુ સુધી સ્પષ્ટ સામે નથી આવી રહ્યું, પરંતુ રાજકોટની આ ઘટનાએ હડકંપ મચાવ્યો છે। કુવાડવા નજીક નાખરાવાડીમાં એક કારખાનું આવેલું છે, જ્યાં અચાનક જ આગ ફાટી નીકળી હતી। તાત્કાલિક ફાયર બ્રિગેડના જવાનોને પણ બોલાવવામાં આવ્યા અને જવાનો પહોંચી ગયા છે। આગ પર કાબુ મેળવવાના પ્રયાસો પણ શરૂ કરાયા છે। તો કુલ કેબિનેટ ફૂડ ઇન્ડિયા વેફર્સ નમકીન નામની અહીંયા કંપની આવેલી છે કે જ્યાં ભીષણ આગ ફાટી નીકળી હતી। અહીંયા દૂર દૂરના વિસ્તારમાંથી પણ જોઈ શકાય છે કે ધુમાડાના ગોટે ગોટા ઉડી રહ્યા છે। આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તેની પણ વિગતો સામે આવશે। રાજકોટ સહિતથી ફાયર બ્રિગેડના 4 વાહનો પહોંચ્યા છે ઘટના સ્થળ પર અને આગ પર કાબુ મેળવવા માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। રાજકોટના કુવાડવા નજીક નાખરાવાડીની આ ઘટના। અમારા સંવાદદાતા મોહિત લાઈવ જોડાઈ ગયા છે। મોહિત, જણાવશો કે રાજકોટમાં એક કંપનીમાં ભીષણ આગ લાગી છે, શું કારણ સામે આવી રહ્યું છે? હજુ સુધી કારણ શું છે તે અંગે કોઈ સ્પષ્ટતા છે તે થઈ શકી નથી। ફાયર બ્રિગેડની પ્રાથમિકતા એ છે કે પહેલા આગ પર કાબુ આવે। ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ છે તે જાહેર કરવામાં આવ્યો છે ને હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે લગભગ જે 2 થી 2.5 કલાક જેટલો સમય થયો છે, હજુ આગ પર કાબુ છે તે આવ્યો નથી અને હજુ પણ જે પ્રકારની સ્થિતિ છે, આગનું જે વિકરાળ સ્વરૂપ છે તે યથાવત જોવા મળી રહ્યું છે। ફાયર બ્રિગેડ દ્વારા અલગ અલગ પ્રયોગો છે તે કરવામાં આવી રહ્યા છે। એક તરફ 4 દિશામાંથી જે પાણીનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે, બીજી તરફ જે કેમિકલની મદદથી જે ઓઇલ ટેન્ક છે
તેમાં આગ વધુ ન પ્રસરે તે માટેની તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે ને તે પ્રકારના પ્રયત્નો છે તે કરવામાં આવ્યા છે. જે પ્રત્યક્ષદર્શીનું કહેવું છે કે પ્રાથમિક રીતે સૌપ્રથમ જે પાછળની તરફ એટલે કે તમે જે સ્થળના અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સ્થળે સૌથી પહેલા આગ છે તે લાગી હતી અને આગ ધીરે ધીરે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને તેને કારણે જે પ્રોડક્શન યુનિટનો આખો શેડ છે તે બળીને ખાક તે થઈ ગયો છે. અહીં ફાયરના ઇક્વિપમેન્ટ છે તે પણ જોવા મળી રહ્યા છે, પરંતુ તેનો ઉપયોગ થઈ શક્યો હતો કે કેમ તે એક મોટો સવાલ છે અને તેને લઈને આગામી દિવસોમાં જે ફાયર બ્રિગેડ છે, સાથે સાથે પોલીસ છે, FSL છે, તેની મદદથી તપાસ છે તે હાથ ધરવામાં આવશે. પરંતુ અત્યારે પ્રાથમિક રીતે કરોડો રૂપિયાનું નુકસાન છે તે જોવા મળ્યું છે. જે માહિતી મળી રહી છે તે પ્રમાણે 200 જેટલા કર્મચારીઓ છે તે અંદર હાજર હતા. જો કે આગની ઘટનાની જાણ થતાં જ તમામ લોકો છે તે તબક્કાવાર બહાર છે તે નીકળી ગયા હોવાનું પણ પ્રાથમિક રીતે સામે આવ્યું છે. હાલમાં જે આગ છે તે હજુ પણ અંદર વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કર્યું છે જોવા મળી રહી છે. સ્વાભાવિક રીતે પ્રોડક્શન યુનિટ અને તેમાં પણ ફૂડ પ્રોસેસિંગ યુનિટ હોવાને કારણે જે આગ પર કાબુ લેવો ફાયર બ્રિગેડ માટે પણ થોડો મુશ્કેલ છે તે સાબિત થઈ શક્યો થઈ રહ્યો છે. અને જે ભૂતકાળમાં જ્યારે પણ ફૂડ પ્રોસેસિંગ યુનિટમાં આગ લાગી હતી ત્યારે અંદાજિત 2 થી 3 દિવસ જેટલો સમય આગને કાબૂમાં આવતા લાગ્યો હતો અને અહીં પણ એ જ પ્રકારની સ્થિતિ જોવા મળે તેવી પૂરી શક્યતા છે તે અત્યારે જોવા મળી રહી છે. ફાયર બ્રિગેડની પ્રાથમિક છે કે જે ઓઇલ ટેન્ક આવેલી છે તે ઓઇલ ટેન્ક છે ત્યાં આગ વધુ પ્રસરે નહીં ને ઓઇલ ટેન્ક છે તે જલ્દીમાં જલ્દી ત્યાંથી આગ છે તે કાબૂમાં આવી જાય તે પ્રાથમિકતા છે અને તે દિશામાં અત્યારે ફાયર બ્રિગેડના જવાનો છે તે મથી રહ્યા છે, તેઓ કામ છે તે કરી રહ્યા છે. આખો શેડ છે તે બળીને ખાક છે તે થઈ ગયો છે. આખા શેડમાં જે પ્રકારના તમે અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આગને લપેટમાં શેડ છે તે આવી ગયો છે અને તેમાં તમામ વસ્તુ છે તે બળીને ખાક છે તે થઈ ગયો છે. શેડ છે તે પણ ધરાશયી છે તે થઈ ગયો છે. હવે જે પ્રાથમિકતા જે ફાયર ઇક્વિપમેન્ટ તમે દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો કે ફાયર ઇક્વિપમેન્ટ છે તે અહીં ઉપસ્થિત છે. જે ફાયર આગને કાબૂમાં લેવાનું જે સિલિન્ડર છે તે પણ ઉપલબ્ધ છે એટલે તેનો ઉપયોગ કર્યો હોઈ શકે છે. પરંતુ આગનું સ્વરૂપ જ એટલું વિકરાળ હતું કે તેને કારણે આગ છે તેના પર કાબુ લેવો ખૂબ જ મુશ્કેલ છે તે બન્યો છે અને તેને કારણે જ હવે ફાયર બ્રિગેડ છે તે આગને કાબૂમાં લેવાના તમામ પ્રકારના પ્રયત્નો છે તે કરી રહ્યા છે. અંદરની તરફ હજુ પણ આગની જ્વાળાઓ છે તે જોવા મળી રહી છે. લગભગ કિલોમીટરો સુધી જે ધુવાણાના ગોટે ગોટા છે તે પણ અહીં જોવા મળી રહ્યા છે. અને હાલમાં જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ હોય, ફાયર બ્રિગેડ હોય, પોલીસ હોય, તમામ લોકો છે તેઓ અહીં ઉપસ્થિત છે અને તેમના દ્વારા આગને કાબૂમાં લેવાના તમામ શક્ય પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે. ચારેય દિશામાંથી આગ પર જે પાણીનો મારો છે તે ચલાવવામાં આવ્યો છે. કેમિકલની પણ મદદ છે તે લેવાઈ રહી છે અને આગમાં જલ્દીમાં જલ્દી કાબૂ થાય તેવા તમામ પ્રકારના પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવે છે. અંદાજિત જે 5 થી વધારે ફાયર ફાઇટર છે તે અહીં અત્યારે ઉપલબ્ધ છે અને તેના દ્વારા સતત પાણીનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે અને જે આગને કાબૂમાં લેવાના તમામ પ્રયત્નો છે તે અત્યારે કરવામાં આવી રહ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ પણ અહીં પહોંચી ચૂકી છે અને તેમના દ્વારા પણ પરિસ્થિતિ છે તેનો તાક છે તે લેવામાં આવી રહ્યો છે. અહીંના હું દ્રશ્યો બતાવવા માંગીશ કે ફાયર ફાઇટરની ઉપરની તરફથી આપણે હું એ દ્રશ્યો બતાવવા માંગીશ કે ફાયર ફાઇટરની ઉપરની મદદથી પણ જે પાણીનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે અને જેથી કરીને આ આગ છે તેના પર જલ્દીમાં જલ્દી કાબુ આવી શકાય. એટલે કે ચારેય દિશામાંથી અત્યારે જે ફાયર બ્રિગેડની ટીમ છે તેમના દ્વારા જે પાણીનો મારો છે તે સતત ચલાવવામાં આવી રહ્યો છે અને આગ પર કાબુ લેવાના તમામ પ્રકારના પ્રયત્નો છે તે અત્યારે કરવામાં આવી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. ફાયર બ્રિગેડના જવાનો છે તેમના દ્વારા આ બધી દિશામાંથી જે પાણીનો મારો છે તે ચલાવવામાં આવી રહી છે. આપણે જે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર છે આપણે તેની સાથે વાત કરીશું કે કયા પ્રકારની સ્થિતિ છે અને હજુ પણ આગ છે તેને કાબૂમાં લેવા માટે કેટલો સમય છે તે લાગી શકે છે ને કયા પ્રકારની પરિસ્થિતિ છે તેઓ અત્યારે જોઈ રહ્યા છે. સર, શું કહેશો, હજુ આગને કાબૂમાં લાવતા કેટલો સમય લાગી શકે છે ને હાલમાં આ આખા પ્રોસેસિંગ યુનિટ છે તેની શું સ્થિતિ છે? હાલ આખું યુનિટ ફાયર ઉપડી ગયું છે અને હવે કંટ્રોલ કરતા જાજો સમય નહીં લાગે. પાણીનો સોર્સ મળી રહેશે એ પ્રમાણે ઝડપ થઈ જશે. આગ લાગવાનું જે પ્રાથમિક કારણ છે તે કઈ સમય આવી છે? હાલ જાણી નથી કારણ. સર, અહીં ફાયરના ઇક્વિપમેન્ટ તો બધી જ જગ્યાએ ઇન્સ્ટોલ કરેલા છે, તો શું ઉપયોગ હાલ અમે ચેક નથી કરી શક્યા કે વર્કિંગ કન્ડિશન છે કે નથી. લગાવેલો તો તમામ જગ્યાએ દેખાય છે. સર, આ શેડ છે આખો એલ્યુમિનિયમનો શેડ છે, કયા પ્રકારનો છે? ના, લોખંડનો સેટ છે.
અને સર, પ્રાથમિક રીતે કઈ રીતે આગ લાગી એવું કંઈ જાણવા મળ્યું? ના, હાલ કોઈ જાણવા નથી મળ્યું. સ્પષ્ટપણે કેટલો સમય હજુ લાગી શકે છે આગને કાબૂમાં? પાણીનો સોર્સ કન્ટિન્યુ અમને મળતો રહે એટલે 2 થી 2.5 કલાકમાં અમે કંટ્રોલ કરી લઈશું. સ્પષ્ટપણે એટલે 2 થી 2.5 કલાક જેટલો સમય છે તે લાગી શકે છે ને 2 થી 2.5 કલાકના સમયમાં પાણીનો પૂરતા પ્રમાણમાં સોર્સ મળી રહે ત્યારબાદ આ આગ છે તે કાબૂમાં જલ્દીમાં જલ્દી આવી શકે છે. આપને એ દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં આખું જે પ્રોસેસિંગ યુનિટ છે તે આવેલું છે. કેબીઝેડ ફૂડ કંપનીનું આ પ્રોસેસિંગ યુનિટ છે અને આખો લોખંડ અને એલ્યુમિનિયમના પતરાનો જે આખો શેડ છે તે તૈયાર કરવામાં આવ્યો હતો અને અહીંથી જે આગે એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે કે આખો શેડ છે તે અગ્નિમાં ધરાશયી છે તે થઈ ગયો છે અને હજુ પણ 2 થી 2.5 કલાક જેટલો સમય લાગે તેવું ફાયર બ્રિગેડનું માનવું છે અને તેમના દ્વારા જે ચારેય તરફથી અલગ અલગ દિશાઓમાંથી જે પાણીનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે અને આગ પર કાબુ લેવાના તમામ પ્રકારના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે. રાજકોટ શહેર એ આગનું કેપિટલ બની ગયું હોય તે પ્રકારની સ્થિતિ છે તે અત્યારે જોવા મળી છે, કારણ કે જે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સામે આવ્યું ત્યારબાદ જે ગોપાલ નમકીનમાં પણ આ જ પ્રકારની વિકરાળ આગ છે તે લાગી હતી અને ત્યારબાદ જે રીતે જે થોડા દિવસ પહેલા જ જે હાઈ પ્રોફાઇલ સોસાયટીઓ છે તેમાં પણ આગનો બનાવ છે તે સામે આવ્યો હતો. ફાયર બ્રિગેડ દ્વારા ચોક્કસ જ્યારે આગ લાગે ત્યારબાદ જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે, પરંતુ સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે તે માટેના પ્રિકોશનના પગલાં છે તે લેવામાં આવ્યા હતા કે કેમ, તે એક મોટો સવાલ છે અને તેને લઈને જરૂરથી સવાલ છે તે ઉઠી રહ્યા છે. જ્યારે મેટોડામાં આગ લાગી હતી ત્યારે ફાયર બ્રિગેડની કામગીરી છે તે સારી હતી, પરંતુ એટલો મોટો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોય અને ત્યાં ફાયરના ઇક્વિપમેન્ટ છે જે પ્રકારે હોવા જોઈએ તે પ્રકારે ક્યાંક જોવા મળ્યા ન હતા અને તેને લઈને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અહીં પણ જે રીતે પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે જ્યારે આગ લાગી ત્યારે પહેલા સામાન્ય આગ હતી, પરંતુ ત્યારબાદ જે પ્રકારે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું તે ખૂબ જ ગંભીર બાબત છે અને તેને લઈને આખો શેડ છે તે ધરાશયી થઈ ગયો છે. અત્યારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે પોલીસને સાથે રાખીને જે કંપનીના જે કર્મચારીઓ છે તેમની પાસેથી માહિતી છે તે લેવામાં આવી રહી છે. આગ સૌપ્રથમ ક્યાં લાગી, કઈ રીતે લાગી અને હવે અંદર છે તે મશીનરી કયા પ્રકારની છે, આ તમામ પ્રકારની માહિતી છે તે અત્યારે પોલીસ છે તે લઈ રહી છે અને વિગતો છે તે અત્યારે જે મેળવવામાં આવી રહી છે. આપણી સાથે કેબીઝેડના HR મેનેજર આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. સર, શું સ્થિતિ છે, કેટલા વાગે આગ લાગી હતી? 9 વાગે આસપાસ લાગી હતી. મને જાણ થઈ એટલે હું તરત ફાયર બ્રિગેડને જાણ કરીને અહીંયા પહોંચી ગયો છું. કેટલા લોકો અંદર ફસાયેલા? શરૂઆતમાં કેટલા લોકો અંદર કામ કરતા હતા? અત્યારે હાજરમાં નહોતો એટલે મને કઈ આઈડિયા નથી, પણ તમને 200 થી 250 કર્મચારી કામ કરે છે. મીડિયાને પૂરો સપોર્ટ. નહીં, એમને પ્રાથમિક શું આગનું કારણ શું સામે આવ્યું? આગ બંધ છે કારણ કે હું આવ્યો એટલે પહેલા તો આગ બુઝાવવાના જે પ્રયાસો છે હાથ ધર્યા છે. ગાડીઓ જેટલી મેક્સિમમ આવી શકે એટલી બધી બોલાવી લીધી છે. એ રીતનું અત્યારે છે. સ્પષ્ટપણે એટલે હજુ આગ કયા કારણોસર લાગી તે અંગે સ્પષ્ટતા છે તે થઈ શકી નથી. 200 થી 250 કર્મચારીઓ છે તે અહીં કામ કરે છે, પરંતુ આ તમામ કર્મચારીઓ છે તે અંદર કેટલા હાજર હતા સદનસીબે કોઈ પણ પ્રકારની નુકસાન છે, જાનહાનિ છે તે થઈ નથી. કોઈ વ્યક્તિ છે તે ઇજાગ્રસ્ત થયા નથી, પરંતુ જરૂરથી કરોડો રૂપિયાનું નુકસાન છે તે થયું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને હાલમાં ફાયર બ્રિગેડ છે તે આગ બુઝાવવાના તમામ પ્રયત્નો કરી રહ્યા છે અને લગભગ 2 થી 2.5 કલાક જેટલો સમય છે તે આગ બુઝાવવા માટે લાગી શકે છે. જી મોહિત, માહિતી બદલ આપનો આભાર. અને રાજકોટની આ ઘટના બની છે. રાજકોટમાં અવારનવાર આગ લાગવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. તેવામાં વધુ એક કંપની કેબીઝેડ ફૂડ નામની કંપનીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ છે. આસપાસમાંથી શક્ય બને તેટલી વધારે ફાયર બ્રિગેડની ગાડીઓ પણ આગ બુઝાવવા માટે બોલાવવામાં આવી છે.